નમસ્કાર, કેમ છો? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, એટલે કે અજીત ઠાકોર બ્લોગ ચેનલની અંદર. તો મિત્રો, આજે એક નવા બ્લોગ સાથે શરૂઆત કરીએ છીએ. અને આજે કડીની CN કોલેજ જે કહેવાય એની અંદર આજે 15મી ઓગસ્ટનું કરાઓકે વિથ લિરિક્સનો આજે જે શું કહેવાય દેશભક્તિ ગીત માટેની સ્પર્ધા છે તેમાં આપણે આવ્યા છીએ. તો આપણે તમને બતાવીશું, તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલતા, જેથી અમારા આવનારા અવનવા બ્લોગની નોટિફિકેશનો તમને મળતી રહે. તો મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં. તો મિત્રો, અહીંયા તો 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ હજુ સુધી કોઈ આવી નથી. અને અહીંયા વ્યવસ્થા થઈ રહી છે ને આપણે જઈશું અંદર હોલની અંદર. તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને પૂરેપૂરો વિડીયો અને કેવું લોકો ગાય છે એ પણ તમને વિડીયો બતાવીશ. તો અહીંયા આપણે આવી ગયા છીએ હોલની અંદર, પણ હજુ પબ્લિકેશન પણ નથી આવી અને પાર્ટિસિપેટો પણ ઘણા બાકી છે, એટલે પ્રોગ્રામ ચાલુ નથી થયો. તો અમે બેસ્યા હતા. તો ચાલુ થાય એટલે તમને બતાવું. મજાનું આયોજન કરેલું છે. રોટરી ક્લબ ઓફ કડી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. શૈક્ષણિક બાબત હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, કોઈ પણ બાબત હોય તો હંમેશા રોટરી ક્લબ અગ્રેસર હોય છે. તો અહીંયા તો આવેલા મુખ્ય મહેમાનો, તેમની સ્વાગત વિધિ ચાલુ છે. તો તેમનું સ્વાગત બધા લોકો કરી રહ્યા છે, એ તમે જોઈ શકો છો. સરગમ મ્યુઝિક એકેડમીના ડાયરેક્ટર ભરત કાકા થોડી જ ક્ષણોમાં અહીંયા ઉપસ્થિત થશે, પણ એમના સુપુત્ર પ્રતિકભાઈ, જેઓ પોતે પણ એક સારા કલાકાર છે, સારા મ્યુઝિશિયન છે અને દેશ વિદેશમાં એમના પણ પ્રોગ્રામ થતા હોય છે. પોતે એક સારા શિક્ષક પણ છે. એટલે ચાણક્યએ કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. એ જ વાત અહીંયા સાર્થક થાય છે. એવા પ્રતિકભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે, અને ભાવિનભાઈને વિનંતી કરીશ. તો અહીંયા પાછો વળી ઇન્ટરવલ આવ્યો છે, અને ઇન્ટરવલમાં અમે પાણી પી અને થોડીક વાર બેસ્યા. તો અહીંયા પ્રોગ્રામ પતી ગયો છે, અને પ્રોગ્રામ પછી જે પણ લોકોના નંબર આવ્યા હતા તેમને સન્માનિત કર્યા છે. અને પ્રોગ્રામ પતી ગયો એટલે અમે જમી બમીને ઘર બાજુ નીકળી ગયા. એનાઉન્સમેન્ટ અહીંયા પ્રોગ્રામ પત્યા પછી બેક સાઈડ ઉપર જમવાની વ્યવસ્થા આપણે કરેલી છે. જે કોઈ જૈન